દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ ભગવાન કી। તો આગળ આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રના દાખલા ગણી ગયા। તો આપણે વધુ એક એક્ઝામ્પલ ગણીએ પ્રમાણસૂચક સૂત્ર આણ્વીય સૂત્ર નક્કી કરવા માટેનું, જેથી તમારો કોન્સેપ્ટ કમ્પ્લીટ ક્લિયર થઈ જાય। તો અહીંયા આપણે બોર્ડ ઉપર રકમ લખેલી છે કે એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 62.07, 10.34, 14% અને 13.59% છે। તો સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધો। જો તેનો મોલર દર 144 ગ્રામ પ્રતિ મોલ હોય તો તેનું આણ્વીય સૂત્ર શોધો। અહીંયા તમને કુલ તત્વો 4 આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો દરેકે ધ્યાન રાખવાનું રકમની અંદર કે ટોટલ તત્વોના ટકા 100 થવા જોઈએ જ। જો રકમમાં આપેલા તત્વના ટકાનો સરવાળો 100% ન થાય તો સમજી લેવાનું કે અદૃશ્ય આત્મા રકમમાં છે। કયા નામની? ઓક્સિજનની। એટલે બાકીના ટકા તમારે ઓક્સિજનના સમજી લેવાના અને ત્રીજું તત્વ ઓક્સિજન ગણી લેવાનું, બરાબર? 4 આપ્યા હોય કે 5 આપ્યા હોય પણ ટકા 100 ન થાય તો બાકીના ટકા ઓક્સિજનના જ ટકા ગણવા। ઓકે, તો આપણે આગળ શીખવાડતું તે જ પ્રમાણે સૌથી પહેલું કોષ્ટક બનાવીશું। તો કોષ્ટકની અંદર સૌથી પહેલું તત્વ કયા પ્રકારનું આપેલું છે, કયું આપ્યું છે? તત્વનું પરમાણ્વીય દળ લઈશું, પછી તેના ટકા લઈશું, પછી પરમાણુનો ગુણોત્તર અને સાદો ગુણોત્તર અને અહીંયા છેલ્લે લખીશું સાદી એટલે લગન નહીં, સાદી પૂર્ણાંક સંખ્યા, સિઝન છે સાદી, બરાબર? તો આ થયું આપણું કોષ્ટક બનવાની શરૂઆત। તો તત્વ, પરમાણ્વીય દળ, તેના ટકા, પરમાણુનો ગુણોત્તર, સાદો ગુણોત્તર। તો અહીં સૌથી પહેલું તત્વ છે કાર્બન। કાર્બનનો પરમાણ્વીય દળ તમે જાણો છો 12। તેના ટકા રકમમાં આપેલા છે 62.07। 62.07। હવે પરમાણુ ગુણોત્તર માટે શું કરવાનું યાદ છે? ટકા ભાગ્યા પરમાણ્વીય દળ, 62.07 ભાગ્યા 12 માટે આનો ભાગાકાર 5.17। ક્લિયર? આટલું પતી ગયું। હવે આગળ વધીએ તો બીજું તત્વ છે હાઇડ્રોજન। હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, તેના ટકા 10.34%। તો 10.34 ભાગ્યા 1 તો 10.34। ક્લિયર? હવે બીજું ત્રીજા નંબરનું તત્વ કોણ છે? નાઇટ્રોજન। નાઇટ્રોજનનો પરમાણ્વીય દળ 14, તેના ટકા આપ્યા છે 14%। કેટલા ટકા? 14%। તો અહીંયા 14, તો 14 ભાગ્યા 14 માટે 1। હવે લાસ્ટ છેલ્લું તત્વ છે ઓક્સિજન। છેલ્લું તત્વ કયું છે? ઓક્સિજન।
તો ઓક્સિજન O. પરમાણુય દળ 16, તેના ટકા 13.59, માટે 13.59 ભાગ્યા 16, તો આન્સર આવશે 0.85. ક્લિયર? તો પહેલી 4 કોલમ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે શોધવાનું સાદો ગુણોત્તર. તો સાદા ગુણોત્તરમાં આગળ કયું હતું અને ભણ્યા હતા કે જે નાનામાં નાની સંખ્યા હોય તેના વડે બધાને ભાગી દો. નાનામાં નાની સંખ્યા હોય તેના વડે બધા જ ગુણોત્તરને ભાગી દો. તો અહીંયા 5.17 ભાગ્યા 0.85, 10.34 ભાગ્યા 0.85, 1 ભાગ્યા 0.85, બરાબર, 0.85 ભાગ્યા 0.85. તો પહેલાનો ગુણોત્તર શું થશે? તો 6.08. આનું થશે 12.16. આનો થશે 1.17. આ થશે 1. હવે સાદી પૂર્ણાંક સંખ્યા આપણે આગળ થિયરી ભણીશું અર્થસૂચક સંખ્યાઓ. એમાં દશાંશ ચિહ્ન પછી આગળ કોને ઉમેરવું કે નહીં ઉમેરવું, બરાબર? તો અહીં સૌથી પહેલું દશાંશ ચિહ્નની પાછળ 6, તો સાદી પૂર્ણાંક સંખ્યા 6. કિંમત 5 થી નાની છે માટે 12, 1, 1. તો આપણને સંયોજનમાં રહેલા કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનના પરમાણુની સાદી સંખ્યા મળી ગઈ. અને આ જ સંખ્યા એ તેનું પ્રમાણ સૂચક સૂત્ર સૂચવે છે. તો અહીંયા આપણને પહેલો આન્સર મળી ગયો, પ્રમાણ સૂચક સૂત્ર. તો પ્રમાણ સૂચક સૂત્ર થયું C6H12NO. પછી આના પરથી આણ્વીય સૂત્ર માટે તમને કહ્યું હતું કે પ્રમાણ સૂચક સૂત્ર ભાર લખવાનો. એ તો તમને આવડે જ છે. કાર્બન 12 72 પ્લસ હાઇડ્રોજન 12 પ્લસ 14 પ્લસ 16. ક્લિયર? હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 ગુણ્યા 12, 12. નાઇટ્રોજન 14, ઓક્સિજનનો પરમાણુય દળ 16, માટે 114 ગ્રામ પ્રતિ સૂત્ર ભાર. ઓકે? હવે કહે છે આપણે આણ્વીય સૂત્ર શોધવાનું. તો આણ્વીય સૂત્ર શોધવા માટે n ગુણાંક લેવો પડે. તો ગુણાંક n બરાબર મોલર દળ છેદમાં પ્રમાણ સૂચક સૂત્રભાર, પ્રસૂત્રભાર. તો મોલર દર રકમમાં આપેલું છે બેટા. કેટલું આપેલું છે? 114 ગ્રામ પ્રતિ મોલ. માટે અહીં 114 ભાગ્યા 114 બરાબર 1. માટે અહીં આપણે બાજુમાં લખીએ કે આણ્વીય સૂત્ર, આણ્વીય સૂત્ર બરાબર n ગુણાંક ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો ગુણાંક 1 ગુણ્યા C6H12NO. માટે અહીં આન્સર આવશે C6H12NO. તમને પૂછે કે આ સૂત્રનું નામ શું? તો આ સૂત્રનું નામ બનશે નાઇટ્રોસો. બરાબર? બરાબર? આ સૂત્રનું નામ પૂછશે નાઇટ્રોસો સાયક્લોહેક્ઝેન. ઓકે? તો આ રીતે તમે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રનો દાખલો કોષ્ટક બનાવીને સ્કૂલની એક્ઝામ માટે ગણી શકો છો. હવે આપણે NCERT ની અંદર સ્વાધ્યાયમાં આપેલો એક એક્ઝામ્પલ જોઈશું.
જે 1.34 નંબરનો એ તો વેલ્ડિંગમાં વપરાતો બળતણ વાયુ ફક્ત કાર્બન અને હાઇડ્રોજન તત્વો ધરાવે છે. આ બળતણ વાયુના x ગ્રામ વજન ધરાવતા નમૂનો ઓક્સિજનની હાજરીમાં દહન કરવાથી 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને 0.690 ગ્રામ H2O મળે છે. બળતણ વાયુના એસટીપીએ 10 લિટર કદ ધરાવતા નમૂનાનું વજન 10 લિટર કદ ધરાવતા વાયુના નમૂનાનું વજન 11.6 ગ્રામ છે. તો બળતણ વાયુનું પ્રમાણસૂચક સૂત્ર મોલર દળ, એને આણ્વીય દળ કહી શકાય, અને આણ્વીય સૂત્ર શોધો. વેલ્ડિંગની અંદર વપરાતા એક બળતણ વાયુમાં બે જ ઘટક તત્વો છે, કાર્બન અને હાઇડ્રોજન. હવે આ બળતણ વાયુના x ગ્રામ વજનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરવાથી, કાર્બન હાઇડ્રોજન હોય એનું દહન થાય એટલે બે ઘટકો મળે સંયોજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, જેમાં કાર્બન ડાયોક્સાઇડનું વજન 3.38 ગ્રામ મળે છે અને H2O નું વજન 0.690 ગ્રામ. પાછું કહે છે કે એસટીપીએ 10 લિટર કદ ધરાવતા વાયુના નમૂનાનું વજન 11.6 ગ્રામ છે. તો બળતણ વાયુ માટે પ્રમાણસૂચક સૂત્ર આણ્વીય દળ અને આણ્વીય સૂત્ર શોધો. રકમમાં તમને નમૂનાનું વજન નથી આપ્યું, તમને વજન આપ્યું છે કાર્બન ડાયોક્સાઇડનું. બરાબર? તો જો ફર્સ્ટ આપણે નમૂનાની અંદર કેટલા ગ્રામ કાર્બન પરમાણુ છે તે શોધવું છે. નમૂનામાં રહેલા કાર્બનનું ફર્સ્ટ આપણે વજન શોધીશું. કેવી રીતે? તો ધ્યાન આપો કે CO2 નું મોલર દળ તમે જાણો છો, કાર્બન 12, ઓક્સિજન 16, બરાબર? પણ 16 દુ કેટલા થાય? 32. માટે કાર્બનનું મોલર દળ, તો કાર્બન બરાબર 12 પ્લસ ઓક્સિજન 16 દુ 32, માટે કેટલું થયું? 44 ગ્રામ પ્રતિ મોલ. એટલે તમે જુઓ કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું વજન કેટલું છે? 12 ગ્રામ. 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું વજન 12 ગ્રામ છે. તો રકમમાં તમે ધ્યાનથી જુઓ કે અહીં 3.38 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે, તો તેમાં કાર્બનનું વજન કેટલું? બરાબર? શું કહે છે? જો સિમ્પલ વસ્તુ 10માં તમે શીખી ગયા, 8માંથી ધોરણથી શીખવાય. 44 ગ્રામમાં 12 ગ્રામ કાર્બન છે. 44 ગ્રામ CO2 માં કેટલો છે? 12 ગ્રામ. આ રફ કામ કરવું. તો આપણા જોડે કેટલો કાર્બન ડાયોક્સાઇડ? 3.38 ગ્રામ CO2 છે. તો તેમાં કાર્બન કેટલા ગ્રામ મળી જાય? સમજણ પડી? 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડમાં 12 ગ્રામ કાર્બન, તો 3.38 ગ્રામ CO2 માં કેટલો કાર્બન? તો હવે આપણે ગણી નાખીએ. બરાબર? તો આપણે આ રીતે લખી શકીએ કે 3.38 ગ્રામ CO2 માં કાર્બનનું વજન કેટલું? તો હાલ લખ્યું હતું આપણે 44 એ 12, તો 3.38 એ કેટલું? તો 3.38 ગુણ્યા 12 ભાગ્યા 44. તો આના ઉપરથી આપણને કાર્બનનું વજન મળશે. કેટલું વજન મળશે? તો 0.9218 ગ્રામ. આ થયું કાર્બનનું વજન.
ફર્સ્ટ આપણને કાર્બનનું વજન મળી ગયું સંયોજનમાં. હવે એ જ રીતે બરાબર, હવે એ જ રીતે આ નંબર 1 કામ કર્યું. સેકન્ડ કામ કરીશું હાઇડ્રોજન માટે. તો H2O નું મોલર દર કેટલું છે? તો H2O નું મોલર દર કેટલું? તો હાઇડ્રોજન 2 પ્લસ 16 માટે કેટલા ગ્રામ થયું? 18 ગ્રામ પ્રતિ મોલ. ક્લિયર? કેટલું થયું? 18 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા તો બીજું તત્વ કયું છે? હાઇડ્રોજન. અને હાઇડ્રોજન ક્યાંથી મળે? પાણીમાંથી. તો 18 ગ્રામમાં હાઇડ્રોજન કેટલા ગ્રામ? 2 ગ્રામ. તો આપણને કેટલું આપ્યું છે H2O નું વજન? H2O નું વજન છે 0.690 ગ્રામ. તો ઉપર આપણે શીખવાડ્યું તે જ પ્રમાણે 18 ગ્રામ H2O માં 2 ગ્રામ હાઇડ્રોજન, તો 0.690 ગ્રામમાં કેટલો હાઇડ્રોજન? બરાબર. તો અહીં 0.690 ગ્રામ H2O માં H નું વજન, તો 0.690 ગુણ્યા 2/18 માટે 0.0767 ગ્રામ હાઇડ્રોજન. એટલે આપણું જે સંયોજન છે તે સંયોજન કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું છે. અને એ સંયોજનમાં વજન કેટલું છે કાર્બનનું? તો કાર્બનનું વજન 0.92 ગ્રામ અને ઓક્સિજનનું હાઇડ્રોજનનું વજન 0.767 ગ્રામ. તો આપેલ સંયોજન બળતણ વાયુમાં ફક્ત C અને H હોવાથી બળતણ વાયુનું કુલ વજન કેટલું થશે? તો કાર્બન અને હાઇડ્રોજનના સરવાળા જેટલું. કેટલું થશે? કાર્બન અને હાઇડ્રોજનના સરવાળા જેટલું. તો કાર્બનનું વજન 0.9218 પ્લસ 0.0767. બરાબર. માટે આનો સરવાળો તમે કરી દો તો 7 ને 8 15. બરાબર. 15 માં 1 વધ્યો તો 2, 2 ને 6 8. બરાબર. 7 ને 2 9, 9 પ્લસ 0 9. તો આટલા ગ્રામ આપણને સંયોજનનું કુલ વજન મળ્યું છે ને. ઇન્ટરેસ્ટિંગ. કાર્બન ડાયોક્સાઇડના વજન પરથી કાર્બનનું વજન શોધ્યું, પાણીના વજન પરથી હાઇડ્રોજનનું વજન શોધ્યું, બંનેના વજનનો સરવાળો કરવાથી આપણને બળતણ વાયુનું કુલ વજન મળ્યું. હવે આની ઉપરથી આપણે કાર્બન અને હાઇડ્રોજનના શું શોધીશું? ટકા. શું શોધીશું? કાર્બન અને હાઇડ્રોજનના ટકા. કેવી રીતે? એ તો તમે જાણો જ છો. કાર્બનના ટકા બરાબર સંયોજનમાં કાર્બનનું દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું કુલ દળ. બરાબર. જે હતું મોલર દર, એ જ વસ્તુ અહીંયા. તો અહીં આપણે ત્રીજો મુદ્દો કે નંબર 3, બળતણ વાયુમાં કાર્બનના ટકા. તો અહીંયા આપણે લખીશું કાર્બનનું વજન ગુણ્યા 100 ભાગ્યા બળતણ વાયુનું વજન. બળતણ વાયુનું વજન આપણે શોધી નાખ્યું. જો એકલો કાર્બન હોય તો એનું વજન કાર્બનનું 100% આ કહેવાય, પણ એટલું વજન નથી. તો આપણે લખીશું કેટલું? 0.9218 into 100 upon
કેટલું है 0.9985 ક્લિયર। તો આના ઉપરથી આપણને કાર્બનનું ટકા મળશે 92.32%। કેટલા ટકા? 92.32%। એક અગત્યનું આપણને પરિણામ મળ્યું કાર્બનના ટકાનું। ક્લિયર? સમજણ પડી? તો સૌથી પહેલું આપણે કાર્બન ડાયોક્સાઇડના વજન પરથી કાર્બનનું વજન શોધી નાખ્યું, પાણીના વજન પરથી હાઇડ્રોજનનું વજન શોધી નાખ્યું। બંને વજનનો સરવાળો કરવાથી આપણને મળી ગયું બળતણ વાયુનું x ગ્રામ વજન, જે થયું 0.9985 ગ્રામ। હવે કાર્બનના ટકા શોધવા છે, તો કોઈ પણ સંયોજનમાં ટકા શોધવા હોય તો સંયોજનમાં રહેલા તત્વનું વજન ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું કુલ વજન, માટે કાર્બનના ટકા 92.32। હવે આપણે આગળ શોધીશું હાઇડ્રોજનના ટકા। ઓકે, હવે આપણે હાઇડ્રોજનના ટકા શોધીશું। તો H ના ટકા બરાબર H નું વજન ગુણ્યા 100 છેદમાં બળતણ વાયુનું વજન, માટે હાઇડ્રોજનનું વજન 0.0767 into 100 upon 0.9985 ગ્રામ। તો હવે આની ઉપરથી આપણને હાઇડ્રોજનના ટકા મળી જશે। જો ભાઈ હાઇડ્રોજનના ટકા ના શોધવા હોય ને તો પણ આન્સર મળી જાય। કેમ? કારણ કે સંયોજન શાનું બનેલું છે? કાર્બન અને હાઇડ્રોજનનું। કાર્બનના ટકા મળી ગયા હતા આપણને, યાદ છે? બરાબર। સંયોજનના કુલ ટકા કેટલા? 100 માઇનસ 92.32 કરી નાખો, એટલે સીધા તમને કોના ટકા મળી જાય? હાઇડ્રોજનના। બરાબર। આ રીતે ગણતરી કરો તો પણ આપણને 7.68% મળશે। કેટલા ટકા મળશે? 7.68। ક્લિયર? હવે આની ઉપરથી આપણે પ્રમાણસૂચક સૂત્ર બનાવીશું। શું બનાવીશું? પ્રમાણસૂચક સૂત્ર। તો બંનેના ટકા મળી ગયા એટલે આપણે કોષ્ટક ઉપર જતા રહીએ। તો સૌથી પહેલું તત્વની સંજ્ઞા, બરાબર। ત્યાર પછી શું લખશું? પરમાણ્વીય દળ। પછી યાદ કરો શું લખવાનું? ટકા। ટકા લખાઈ જાય પછી પરમાણુનો ગુણોત્તર, બરાબર। પરમાણુનો ગુણોત્તર પૂરો થાય પછી શું કરશો? સાદો ગુણોત્તર। સાદો ગુણોત્તર પૂરો થાય પછી સાદી પૂર્ણાંક સંખ્યા। શું લખીશું? સાદી પૂર્ણાંક સંખ્યા। ક્લિયર? શું લખીશું આપણે? સાદી પૂર્ણાંક સંખ્યા। તો હવે આપણે આગળ વધીએ। તો તત્વો છે બે, કાર્બન અને હાઇડ્રોજન। કાર્બનનો પરમાણ્વીય દળ 92.32%, પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજન 1। કાર્બનના ટકા 92.32 છે અને આના 7.68 છે। હવે આપણે પરમાણુનો ગુણોત્તર, તો 92.32 ભાગ્યા 12 બરાબર 92.32 ભાગ્યા 12, 12 સિત્તા 84, બરાબર, અને 12 અઠ્ઠા 96, એટલે આપણો આન્સર 7 અને 8 ની વચ્ચે હોવો જોઈએ। તો એ આન્સર 7.69 મળશે, બરાબર। અહીંયા 7.68 ભાગ્યા 7.68,
માટે ગુણોત્તર મળશે 1. આ થઈ પરમાણુ, અરે સોરી બેટા, સોરી, પરમાણુય દર વડે ભાગવાનું હતું, માટે એના એ જ આન્સર 7.68. ક્લિયર? પરમાણુની સંખ્યાનો ગુણોત્તર મળી ગયો. શું શીખવાડ્યું હતું સાદા ગુણોત્તરમાં? જે નાનામાં નાની સંખ્યા હોય તેના વડે બધાને ભાગી દો. માટે 7.69 ભાગ્યા 7.68 કેટલો આવશે? 1. 7.68 ભાગ્યા 7.68 આન્સર આવશે. માટે સાદી પૂર્ણાંક સંખ્યા 1 1. તો હવે આના પરથી આપણને મળી ગયું પ્રમાણ સૂચક સૂત્ર. શું મળી ગયું આપણને? પ્રમાણ સૂચક સૂત્ર. કયો બન્યો પ્રમાણ સૂચક સૂત્ર? CH. ક્લિયર? શું મળ્યું પ્રમાણ સૂચક સૂત્ર? CH. તો હવે આનો પ્રમાણ સૂચક સૂત્ર ભાર કાર્બન 12, હાઇડ્રોજન 1 માટે 13 ગ્રામ પ્રતિ સૂત્ર ભાર. આ થઈ ગયો પ્રમાણ સૂચક સૂત્ર ભાર. છે ભાઈ લેન્ધી દાખલો એ. ક્લિયર? એટલે આપણો અહીં એક પાર્ટ પૂરો થયો, પ્રમાણ સૂચક સૂત્ર ભાર. હવે આપણે મોલર દળ અથવા આણ્વીય દળ શોધીશું. કેવી રીતે? ક્લિયર? હવે જોઈશું આપણે એના વિશે આગળ. તો આપણને પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું. પ્રમાણ સૂચક સૂત્ર શું મળ્યું? CH. બીજો તેના પરથી પ્રમાણ સૂચક સૂત્ર ભાર 13 ગ્રામ પ્રતિ સૂત્ર ભાર. ઓકે, હવે આપણે મોલર દળ શોધવું. સેકન્ડ સ્ટેપ. તો મેં તમને એક એવોગેડ્રો થિયરી શીખવાડી હતી, યાદ હોય તો. બરાબર? એ એવોગેડ્રો થિયરીમાં કહ્યું હતું કે 1 મોલ વાયુનું કદ 22.4 લિટર થાય છે. બરાબર? અને મેં એક વાય મેપ બનાવીને આપ્યો તો આ રીતે, યાદ હોય તો. બરાબર? તો એ વાય મેપના સંબંધનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર? તો સૌથી પહેલું એક વ્યાખ્યા તમે જોઈ લો કે મોલ, ધારો કે 1 મોલ હોય તો 1 મોલ એટલે શું? 1 મોલ એટલે કે પદાર્થનું ગ્રામમાં 1 મોલ પદાર્થનું 1 મોલ પદાર્થનું ગ્રામમાં દર્શાવેલ વજનને મોલર દળ કહે છે. ખાસ અગત્યનું છે. 1 મોલ પદાર્થનું ગ્રામમાં દર્શાવેલ વજનને મોલર દળ કહે છે. આ મોલર દળની વ્યાખ્યા. તો અહીં 1 મોલ બરાબર પદાર્થનું શું બને? મોલર દળ બને, કેપિટલ M. અને મેં તમને શીખવાડ્યું હતું STPA 1 મોલ વાયુ બરાબર કેટલું કદ હતું? 22.4 લિટર. ક્લિયર? હવે બંનેને સરખાવી દો તો શું થાય? મોલર દર બરાબર 22.4 લિટર. શું થશે? મોલર દર કેપિટલ M બરાબર 22.4 લિટર. આ એક સંબંધ થયો, આ યાદ રાખવાનો. 22.4 લિટર વાયુનું મોલર દર, અરે વજન કેટલું? તો એના મોલર દર જેટલું. તો અહીં આપણને STPA બળતણ વાયુનું
બળતણ વાયુના 10 લિટર કદમાં વજન કેટલું આપ્યું છે? 6.4 ગ્રામ. તો એસટીપીએ બળતણ વાયુના 10 લિટર કદમાં 11.6 ગ્રામ બળતણ વાયુ છે. કેટલામાં? 10 લિટરમાં. તો ધારો કે હું 22.4 લિટર લઉં તો શું વજન મળી જાય? મોલર દર મળી જાય. માટે 22.4 લિટરમાં બળતણ વાયુનું વજન કેટલું થશે? તો 22.4 ગુણ્યા 11.66 ભાગ્યા 10 બંનેનો ગુણાકાર કરી દો એટલે 25.98 ગ્રામ વજન થશે. કેટલા કદમાં? 22.4માં. અને 22.4માં જે વજન હોય તેને શું કહેવાય? મોલર દળ. માટે મોલર દળ અથવા આણ્વીય દળ કેપિટલ M બરાબર 26 ગ્રામ પ્રતિ મોલ. આ આપણો બીજો આન્સર, આ સેકન્ડ આન્સર મળે. ક્લિયર? આવડશે? તો અહીંયા આપણને જો પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું, સૂત્ર ભાર અને મોલર દળ. એટલે આપણા 2 દાખલા પૂરા થઈ ગયા. હવે ત્રીજું એ આણ્વીય સૂત્ર. તો સૌથી પહેલું ત્રીજી કન્ડિશન શોધવા માટે ગુણાંક n શોધવો પડે. તો ગુણાંક n બરાબર પ્રમાણ સૂચક સૂત્રભાર છેદમાં હળબડાટ આવડી ગયું, ઝડપથી લખવાની ઉતાવળ. પરીક્ષામાં આવું થતું હોય મોટાભાગે વિદ્યાર્થીનો, આવડતું એટલે ફટાફટ લખે. મોલર દર કેપિટલ M છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર ભાર. માટે મોલર દર કેટલું છે? 26/13. માટે 2 ગુણાંક મળે. હવે ગુણાંક 2 મળી જાય તો આના ઉપરથી આણ્વીય સૂત્ર અથવા અણુ સૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. માટે 2 ગુણ્યા CH માટે C2H2. C2H2 તમે 10માં ભણી ગયા. આનું નામ શું પૂછે કે બળતણ વાયુનું નામ શું? બળતણ વાયુનું નામ થશે ઇથાઇન, જેને તમે પ્રચલિતમાં કહો છો એસિટિલિન. શું કહો છો એને? એસિટિલિન. ક્લિયર? તો આ દાખલો ખૂબ જ લેન્ધી છે. આખી ચોપડીની અંદર એટલે કે પહેલા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયમાં સૌથી લાંબામાં લાંબો દાખલો આ છે. પણ ખૂબ જ મજાનો દાખલો એ કેમ? કારણ કે આની અંદર તમારી બધી જ રીત આવી જાય છે. એટલે આ દાખલો વારે ઘડીએ તમારે જોવાનો અને રિવિઝન કરવાનો, બરાબર? જેથી પરીક્ષામાં ક્યાંક પૂછી દે તો પૂરેપૂરા 4 માર્ક્સ મળે. ઓકે? જો આપણે એક બીજો દાખલો જોઈએ. નાઇટ્રોજનના એક ઓક્સાઇડમાં નાઇટ્રોજન 26% અને ઓક્સિજન 74% વજનથી હોય તો તે નાઇટ્રોજનના ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. આપણે હવે પેલી રીત નહીં વાપરીએ, આપણે હવે શોર્ટ રીત, બરાબર? જે તમને શીખવાડે દાખલા એ કાર્બોહાઈડ્રેટના, કાર્બનિક સંયોજનના, એ બધા સ્કૂલ માટેના. પણ જ્યારે નીટમાં એક્ઝામ્પલ આવે ત્યારે આ રીત નહીં વાપરીએ, આપણે ચોપડીવાળી. આપણે સીધું ગણતર શીખીશું. આ બંનેનો સરવાળો કરીએ તો કેટલા ટકા થશે? 100% થાય. અને શું આપીએ? વજનથી આપ્યું છે. એટલે કે આપણા જોડે શું છે કે ધારો કે 100 ગ્રામ NXOY ઓક્સાઇડ છે. નાઇટ્રોજનનો કોઈ ઓક્સાઇડ છે? NXOY. X અને Y શું છે એ આપણે નક્કી કરવાનું. તો અહીંયા
આ 100% તમે જાણો છો કે નાઇટ્રોજન કેટલા ટકા એ 26%, એટલે 26 ગ્રામ લખી શકાય. ટકાવારી દૂર કરી નાખી કારણ કે 100 ગ્રામ લીધું એ. અને ઓક્સિજન કેટલો થશે તો 74 ગ્રામ. તો મેં શું શીખવાડ્યું હતું, બંનેના મોલ શોધવાના અને મોલ ગુણોત્તર લઈ લો, આન્સર આવી જાય. તો અહીંયા નાઇટ્રોજનના મોલ, તો મોલનું સૂત્ર હતું W/મોલર માસ, માટે 26/14 બરાબર. તો આનો આન્સર આવશે 1.85. આનો આન્સર કેટલો આવશે 1.85. હવે ઓક્સિજનના મોલ શોધી નાખીએ તો 74/16 માટે 4.625 મોલ. હવે તમારે કામ શું કરવાનું, આનો મોલ રેશિયો લઈ લો. તો અહીં મોલ ગુણોત્તર પ્રમાણ તો મોલ ગુણોત્તર પ્રમાણ n મોલ જેમ n ઓક્સિજન. તો નાઇટ્રોજનના 1.85 મોલ પ્રમાણ કેટલું છે 1.85 જેમ 4.625 છે. શું શીખવાડ્યું તું કે જે નાનામાં નાનો ગુણોત્તર હોય એના વડે ભાગી દો. માટે અહીંયા આપણને નાઇટ્રોજન જેમ ઓક્સિજનની પરમાણુ સંખ્યા મળશે. તો 1.85 ભાગ્યા 1.85 જેમ 4.625 ભાગ્યા 1.85 માટે આન્સર આવશે 1/2.5. એટલે સૂત્રમાં ઓક્સિજન 2.5 અને નાઇટ્રોજન 1 છે. એટલે તમે સૂત્ર લખો તો શું લખશો NO 2.5. સદંતર ખોટું. કોઈ પણ કાર્બનિક કોઈ પણ સંયોજન હોય, ચાહે આયનીય હોય કે કાર્બનિક હોય, પણ સંયોજનમાં રહેલા ઘટક તત્વો ડાલ્ટને કહ્યું તે પ્રમાણે સાદી પૂર્ણાંક સંખ્યામાં જ હોય. તો હવે આને પૂર્ણાંક સંખ્યામાં કન્વર્ટ કરવું તો યાદ રાખજો કે આને આ રીતે લખી શકો તમે 1/5/2 માટે લખાઈશું 2/5. આથી પ્રમાણ સૂચક સૂત્ર તો પ્રમાણ સૂચક સૂત્ર થશે N2O5. આ નાઇટ્રોજનના ઓક્સાઇડનું સૂત્ર. તો તમને અહીંયાથી ખબર પડવી જોઈએ કે 1/2.5 તો 2.5 એટલે 5/2. તો મેં અહીં બાજુમાં કેટલાક રેશિયો આપેલા જે તમારે યાદ રાખવાના કે 1/1.33 મળે બરાબર. 1/1.33 તો 1.33 એટલે 4/3 માટે શું બનશે 3/4. બીજું છે 1/1.66 બરાબર. તો 1/5/3 એટલે 3/5. ત્રીજું છે 1/1.5. 1.5 એટલે આપણને ખબર છે કે 3/5. અર્થાત તમે જાણો છો ભાગાકારની રીતમાં 1.5 એટલે 15/10 તો શું થશે 3/2. એ જ પ્રમાણે ડી. તો આ રીતે કેટલાક ગુણોત્તર તમારે યાદ રાખવાના બરાબર. અને ના યાદ રહે તો સિમ્પલ વસ્તુ છે 1/1 લો, પછી 1/2 લો તો 0.5 આવશે. તો આપણા જોડે ગુણોત્તર છે 0.5 નથી તો પછી અંક બદલી નાખવાનો, ઉપર કિંમત વધારતા જાઓ એટલે કોઈ એક મૂલ્ય તમને મળી જશે જે આ ગુણોત્તરમાં શું થશે સેટ થશે. ક્લિયર? તો આ રીતે આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રો નક્કી કરી શકીએ છીએ. ઓકે. તો આપણે લાસ્ટ ટોપિક આની અંદર કે જે નીટ અને જી માટે MCQ માટે ઉપયોગી બની શકે બરાબર. તો ખાસ નોંધ યાદ રાખજો બરાબર કે આપણે જોયું દાખલા ગણતી વખતે
બરાબર. એક દાખલો એવું ગણ્યો હતો કે જેમાં પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર સરખા છે. પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કેવાય? સરખા છે. અહીં પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર સરખા હોઈ શકે અને આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર સરખા ન પણ હોઈ શકે. ક્લિયર? તો નોંધ આપણે યાદ રાખીશું શાના માટે? નીટ અને જી માટે. નોંધ નંબર 1, સંયોજનના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર સમાન હોઈ શકે. એક પહેલા આ મુદ્દો કે જે આપણે દાખલો ગણ્યો તો C6H5NO, જેમાં પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્ર કેવા હતા? સરખા હતા. સંયોજનના પ્રમાણસૂચક સૂત્ર, બીજો મુદ્દો, સંયોજનના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર સમાન ન પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે સમાન જ હોય, ના પણ હોય. નંબર 3, બે પદાર્થના અથવા બે જુદા જુદા સંયોજનના આણ્વીય સૂત્ર જુદા જુદા હોય પરંતુ પ્રમાણસૂચક સૂત્ર સમાન હોઈ શકે. કેવું લાગ્યું? અલગ આવ્યું ને? વિચિત્ર કે બે સંયોજનો જુદા જુદા હોય, એમના આણ્વીય સૂત્ર જુદા જુદા હોય પણ પ્રમાણસૂચક સૂત્ર સમાન હોઈ શકે. કેવી રીતે? તો એના માટે આપણે બેટા ઉદાહરણ જોઈએ. તો આપણે ઉદાહરણ જોઈશું. એક્ઝામ્પલ કે ગ્લુકોઝ અને આ બાજુ લઈએ એસિટિક એસિડ. એસિટિક એસિડ એટલે ખબર છે? ચાઇનીઝમાં વપરાય, પાણી નાખે ખાટું, વિનેગાર, એને કહેવાય એસિટિક એસિડ. અને કેમિસ્ટ્રીમાં IUPACમાં ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. બરાબર. તો અહીંયા આપણે સૌથી પહેલું બંનેનું આણ્વીય સૂત્ર લખીએ. તો આણ્વીય સૂત્ર ગ્લુકોઝ માટે, તો ગ્લુકોઝ માટે આણ્વીય સૂત્ર એ C6H12O6. એસિટિક એસિડ માટે આણ્વીય સૂત્ર એ C2H4O2. બરાબર. તો અહીં આપણે સેકન્ડ સ્ટેપમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ જોઈએ, રેશિયો. તો 6:12:6, જ્યારે અહીંયા 2:4:2. તો આપણને આન્સર શું મળ્યો આનો? તો રેશિયો મળ્યો 1:2:1. આનો પણ 1:2:1. માટે પ્રમાણસૂચક સૂત્ર શું થશે? પ્રમાણસૂચક સૂત્ર શું બને? CH2O. આ જ પ્રમાણે આનું પ્રમાણસૂચક સૂત્ર
CH2O. બંને સંયોજનો અલગ અલગ છે, આણ્વીય સૂત્ર અલગ અલગ છે, પણ પ્રમાણસૂચક સૂત્ર કેવા છે? સરખા છે. ક્લિયર? તો આવું એક બીજું પણ ઉદાહરણ છે જે હવે પછી જોઈએ આપણે. ચલો આપણે હવે આનું બીજું એક ઉદાહરણ જોઈએ. જેમ કે ઉદાહરણની અંદર આપણે લઈશું બેન્ઝીન. અને અહીંયા ઉદાહરણ એની સામે એસિટિલિન. એસિટિલિન એટલે ઇથાઇન. જો બેન્ઝીનનું આણ્વીય સૂત્ર છે C6H6. એસિટિલિનનું આણ્વીય સૂત્ર એ C2H2. માટે તેમનો રેશિયો જોઈએ આપણે, તો તેનો રેશિયો 6:6. હવે ઓક્સિજન નહીં, કાર્બન અને હાઇડ્રોજન. તો અહીંયા પણ રેશિયો 2:2. માટે પ્રમાણ થયું 1:1. આનું પ્રમાણ થયું 1:1. આથી પ્રમાણ સૂચક સૂત્ર બેન્ઝીન માટે બનશે CH અને એસિટિલિન માટે બનશે CH. ક્લિયર? એટલે MCQ માટે નીટ અને જીમાં આ ખાસ યાદ રાખજો. કેમ? કારણ કે ચોપડીમાં આ રીતે ના આપ્યું હોય, પણ તમે જે એક્ઝામ્પલ ચોપડીમાં ગણ્યા એની અંદર પ્રૂફ થાય છે, સાબિત થાય છે કે સંયોજનના આણ્વીય સૂત્ર પ્રમાણસૂચક સૂત્ર સમાન હોઈ શકે. બરાબર? પ્રમાણસૂચક સૂત્ર આણ્વીય સૂત્ર સમાન ન હોઈ શકે. અને એવું બને કે કેટલાક સંયોજનો એવા છે જુદા જુદા કે જેમના આણ્વીય સૂત્ર જુદા જુદા છે, પણ પ્રમાણસૂચક સૂત્ર કેવા બને? સરખા બને છે. ઓકે? હવે આપણે આની અંદર એક લાસ્ટ ટોપિક રહી જાય, લઘુત્તમ મોલર દળ. આ પાછું શું આવ્યું? લઘુત્તમ મોલર દર ને મેક્સિમમ મોલર દર. કેટલાક એવા સંયોજનો છે, પદાર્થો છે કે જેમાં અહીં કોઈ તત્વની ટકાવાર પ્રમાણ આપ્યું હોય, તો એ તત્વના ટકાવાર પ્રમાણ પરથી તેનું લઘુત્તમ મોલર દર નક્કી થાય. જેમ કે સલ્ફર. સલ્ફર S2 થી શરૂ કરીને S8 સુધી હોઈ શકે. બરાબર? તો તેમના લઘુત્તમ મોલર દર કેટલા હશે એ સલ્ફરના પર્સન્ટેજ ઉપરથી નક્કી થાય. તો અહીંયા આપણો ટોપિક છે લઘુત્તમ મોલર દળ. એટલે આના માટે આપણે એક્ઝામ્પલથી જ સમજવાનો પ્રયત્ન કરીએ. કે એક્ઝામ્પલ લઈએ કે એક પદાર્થમાં %4 વજનથી સલ્ફર પરમાણુ છે, તો તે પદાર્થનું લઘુત્તમ મોલર દળ શોધો. બે આ તો સાવ સહેલું છે. હમણાં હું કહીશ ને એટલે કહેશો આ તો સર પેલો દાખલો ગણી ગયો ટકાવાળું, એ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર? એટલે આપણે લઈએ કે ધારો કે પદાર્થના એક અણુમાં ઓછામાં ઓછો એક સલ્ફર પરમાણુ છે. ઓછામાં ઓછો એક સલ્ફર પરમાણુ છે. ક્લિયર? પણ આપણે લીધેલા પદાર્થનું દળ જાણતા નથી. એટલે ધારો કે આનું દળ છે A અથવા X એટોમિક માસ યુનિટ છે.
પણ એક સલ્ફરનું પરમાણ્વીય દર મોલર દર જાણો છો કેટલું છે 32 એટોમિક માસ યુનિટ અને ગ્રામમાં લો તો મોલર દર એ તો પછી આપણે કન્વર્ટ કરી દઈશું ગ્રામમાં ક્લિયર કે એક પદાર્થના એક અણુમાં ઓછામાં ઓછો એક સલ્ફર છે અને એ પદાર્થનું ટોટલ વેટ કેટલું છે વેટ એ જ એનું આ શું કહેવાય મોલર દર એક્સ એ એનું શું છે મોલર દર લખીશું તો આને લખીશું ગ્રામમાં ચલો આને લખીશું ગ્રામમાં ક્લિયર તો મળી જાય કેમ યાદ કરાવું ને યાદ કેટલું મેક્સ મિનિમમ થશે આપણા જોડે સૂત્ર હતું પર્સન્ટેજ તત્વ બરાબર યાદ છે તત્વનું સંયોજનમાં દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનું દળ આ સૂત્ર હતું યાદ છે તો સલ્ફરના ટકા કેટલા આપ્યા 4 તત્વનું દળ કેટલું છે 32 ગુણ્યા 100 સંયોજનનું કુલ દળ કેટલું x દળ એટલે જ એનું શું લીધું હતું સંયોજનનું મોલર દળ માટે x બરાબર 32 ગુણ્યા 100 ભાગ્યા 4 8 ચોક 32 માટે 800 ગ્રામ પ્રતિ મોલ એટલે એક સલ્ફર છે બરાબર તો અહીં 4% સલ્ફર આપેલો છે માટે એનું આ પદાર્થનું લઘુત્તમ મોલર દર 800 થાય એટલે સલ્ફરની સંખ્યા 1 હોય તો 800 2 હોય તો 1600 3 હોય તો એ રીતે આગળ વધતી જાય બરાબર એટલે અહીં 8 ગુણ્યા 1 હોય તો 800 2 હોય તો 8 દુ 16 3 હોય તો 8 તારી 24 4 હોય તો 8 ચોક 32 પણ તમને મિનિમમ જ કહે છે શોધવાનું બરાબર એટલે આ થયું પદાર્થનું લઘુત્તમ મોલર દળ કેટલું 800 ગ્રામ પ્રતિ મોલ કેટલા સલ્ફર હોય તો એક સલ્ફર હોય તો બરાબર એટલે અહીં સલ્ફર ની સંખ્યા ધારો કે 1 2 3 હોય તો મોલર દર કેટલા થાય 800 1600 2400 થાય પણ લઘુત્તમ મોલર દર કેટલું 800 મેક્સિમમ ગમે તે હોઈ શકે પણ લઘુત્તમ એક સિંગલ જ હશે 800 ક્લિયર એટલે આ કંઈ મોટું નથી લઘુત્તમ મોલર દર શોધવું એ આપણે તત્વની જે ટકાવાર પ્રમાણ શોધતા શીખ્યા હતા એ જ વસ્તુ છે બરાબર પણ એનો ખાલી શબ્દનો અર્થ બદલી કાઢ્યો હવે સમજી લો કે નીટમાં આ રીતે પૂછી લે તો એટલે આપણો તો બાપ રે બાપ ક્યાંય હતું જ નહીં આવું લઘુત્તમ મોલર દર તો ક્યાંય ભણ્યા જ નથી ચોપડીમાં એ ના જોવા મળ્યું બરાબર એટલે ધ્યાન રાખજો લઘુત્તમ મોલર દર આ રીતે શોધી શકાય તો આપણે એક છેલ્લું એક્ઝામ્પલ જોઈ લઈએ આ લેક્ચરનું કે એક અણુમાં 4 આયન એટલે Fe પરમાણુ છે જેમાં Fe નું 14% વજનથી પ્રમાણ હોય તો અણુનું મોલર દર શોધો મળી જાય સાવ સહેલું છે કેવી રીતે હાલ લબી શીખવાડ્યું યાર ધારો કે એક અણુમાં ઓછામાં ઓછો કહેવાનું જરૂર જ નથી ઉલ્લેખ કરી નાખ્યો
4 Fe પરમાણુ છે. કેટલા પરમાણુ? 4. તો આ અણુનું ધારો કે મોલર દળ કેટલો છે? x ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા કેટલું થશે? 4. Fe નો મોલર દળ છે 56. એ તમને પરીક્ષામાં આપેલું એ ટેન્શન નહીં લેવાનું. ક્લિયર? તો હવે x શોધી શકાય. એટલે આપણે જો સૂત્ર પરસન્ટેજ Fe બરાબર 4 Fe નું દળ ગુણ્યા 100 છેદમાં અણુનું મોલર દળ. માટે Fe ના પરસન્ટેજ કેટલા છે? 14 બરાબર 4 ગુણ્યા Fe 56 ગુણ્યા 100 ભાગ્યા x. માટે x બરાબર 4 ગુણ્યા 56 ગુણ્યા 100 ભાગ્યા 14. માટે x 14 ચોક 56 બરાબર 14 ચોક 56 ને ચોક ચોક 16 ગુણ્યા 100 1600 ગ્રામ પ્રતિ મોલ. માટે અણુનું મોલર દળ 1600 ગ્રામ પ્રતિ મોલ થાય. આ થયો આન્સર. ઓકે.